વેલકમ બેક. ન્યૂઝ 18 ગુજરાતી સાથે એડિશનલ ચીફ સેક્રેટરી ઓફ ચીફ મિનિસ્ટર અને એડિશનલ ચીફ સેક્રેટરી ઓફ ઇન્ડસ્ટ્રીઝ મનોજ દાસની એક્સક્લુઝિવ વાતચીત. કોવિડ પીક દરમિયાન ગુજરાત સરકાર સાથે જે મુસીબતો જે આવી તે અંગે તેઓ વાતચીત કરશે. અમારા સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે, તેઓ તેમની સાથે વાતચીત કરશે. જી ગીતા. સમીર, ગુજરાત સરકાર માથે છેલ્લા સેકન્ડ કોરોના વેવ દરમિયાન પીક દરમિયાન ઘણા માછલા ધોવાયા છે. ઓક્સિજનની કમીથી લઈને રેમડેસિવિર ઇન્જેક્શનની કમીના નામે ઘણો બધો લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સીધી વાત કરીએ સીએમઓ સેક્રેટરી મનોજ દાસ સાથે કે સર, આપના માટે આ જે ટાસ્ક છે, ઓક્સિજનની જે અછત છે તે માત્ર ગુજરાત પૂરતી નથી, આખા દેશમાં અને દુનિયામાં છે. એવા સમયે ઓક્સિજનની જરૂરિયાત સામે આપણું ઉત્પાદન કેટલું હતું? રેમડેસિવિરની વાત કરીએ તો જરૂરિયાત સામે 5 લાખ રેમડેસિવિર ઇન્જેક્શન ગુજરાતે ઉપલબ્ધ કરાવ્યા છે. તો આ બધું કેવી રીતે પોસિબલ થયું? ટાસ્ક કયા રહ્યા? આ વખતે ખરેખર મુશ્કેલી વધારી હતી જૂના વેવ કરતાં. ગયા વખતે સૌથી પહેલાં અમદાવાદમાં કેસો નોંધાયા હતા, પછી સુરતમાં, અને તે પછી સમસ્ત ગુજરાતમાં કેસ થયા હતા. એટલે એક સાથે પીક આવ્યું નહોતું. આ વખતે સમસ્ત ગુજરાતમાં કેસો નોંધાયા છે એક સાથે, અને તે ઉપરાંત ભારતના ઘણા રાજ્યોમાં પણ કેસો એક સાથે વધ્યા છે, જેના કારણે દવાઓની જરૂરિયાત એક સાથે ઊભી થઈ આખા ઇન્ડિયામાં. ઓક્સિજનની જરૂરિયાત સાથે ઊભી થઈ ગઈ, અને એટલે ગયા વર્ષ કરતાં પરિસ્થિતિ આ વખતે વધારે ચેલેન્જિંગ હતી. આપણે વાત કરું તો સામાન્ય સંજોગોમાં 50 ટન ઓક્સિજન જોઈએ અમારે ડેલી મેડિકલ રિક્વાયરમેન્ટ માટે. ગયા વર્ષે આ મહત્તમ ડિમાન્ડ 230 ટન સુધી પહોંચી હતી, અને આ વખતે આપણે નવાઈ લાગશે કે 1200 ટન સુધી આપણો વપરાશ વધી ગયો હતો માત્ર મેડિકલ યુઝ માટે. 1200 ટનની જરૂરિયાત સામે ઉત્પાદન આપણા ફાળે આવતું 975 ટન હતું. જી, એ સાચી વાત છે. એટલે આ વધારે ચેલેન્જિંગ થઈ ગયું હતું. સૌથી પહેલાં અમે કર્યું, માનનીય મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો એને કોર કમિટીમાં કે ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓફ ઓક્સિજન બંધ કરીએ, પહેલાં પ્રાયોરિટી મેડિકલ યુઝને આપીએ. પરંતુ તેમ છતાં ખાધ હતી, એટલે અમે તાબડતોડ નિર્ણય કર્યો કે ઓક્સિજનનું ઉત્પાદન કેમ વધારવું. દિવસ રાત અમે મહેનત કરી. લગભગ 100 ટન ઓક્સિજન અમે ઉત્પાદન કર્યા પીએસએ પ્લાન્ટ નાખીને. એનો ઉપયોગ કર્યું. જે જૂના મિલો બંધ હતા એમાંથી ઓક્સિજનનું ઉત્પાદન કર્યું. નાઇટ્રોજન જનરેટ કરતી પ્લાન્ટમાં પણ ઓક્સિજન કેમ બને, જે પણ સ્ત્રોત મળ્યા એમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજન હોય એની ખાતરી કરી. જરૂરિયાત મુજબ એમાં વધારો પણ કર્યો. એમાં ટેકનોલોજીમાં, ટેકનિકમાં નવા ટૂલ્સ નાખ્યા. અમારા જે નાના મોટા ઉદ્યોગકારો છે એ પણ સાથે આવ્યા, અને બિલકુલ રેકોર્ડ ટાઈમમાં અમે અમારા પ્રોડક્શન એટલું કરી શક્યા જેથી કે અમે ટકી શકીએ. અચ્છા સર, એવું માની શકાય કે અત્યારે આપણી જે જરૂરિયાત છે એની સામે હવે આપણી પાસે પર્યાપ્ત ઓક્સિજનનો જથ્થો છે? હજી અમારે એલોકેશન લગભગ એટલા જ છે. જરૂરિયાત પણ થોડીક ઘટી છે, પણ 1100ની આજુબાજુ ટનની જરૂરિયાત હજી પણ છે. એટલે અમારા જે પીએસએ પ્લાન્ટ છે એ કામ આવે છે. સાથે આપ જાણો છો કે બિલકુલ કટોકટીની પોઝિશન હતી, એટલે અમે માત્ર પ્રોડક્શન નહીં પરંતુ ટ્રાન્સપોર્ટેશન પર ખૂબ ધ્યાન આપ્યું. અમે નવા ટેન્કરો લીધા. નાઇટ્રોજન ટેન્કર છે એને ઓક્સિજન ટેન્કરમાં કેમ કરી શકાય, કારણ કે ખાસ હોય છે. આ ટેમ્પરેચર -183 ડિગ્રી ટેમ્પરેચર હોય છે લિક્વિડ ઓક્સિજનનું. તો એવા ટેન્કરો શોધવા, એને એમ્બ્યુલન્સનો દરજ્જો આપ્યો જેથી કે ટ્રાન્સપોર્ટેશનમાં બિલકુલ ટાઈમ ન બગડે. માનો કે જામનગરથી નીકળી સુરત જવાનું હોય તો ન્યૂનતમ સમયમાં કેમ પહોંચે તે કર્યું. માનનીય મુખ્યમંત્રીશ્રીએ એક અમારી કમિટી બનાવી હતી, જેમાં હું હેડ હતો, બીજા 2 સેક્રેટરી હતા. અમે લોકો દિન રાત મોનિટરિંગ કર્યું જિલ્લાની કમિટી સાથે. જિલ્લામાં જે કલેક્ટર છે, વહીવટીતંત્ર છે, દવાખાનાઓના જે અધિકારીઓ છે, સુપરિન્ટેન્ડન્ટ છે, બોથ ગવર્મેન્ટ એન્ડ પ્રાઇવેટ સતત સંપર્કમાં રહ્યા. અને અમે ઇન્શ્યોર કર્યું કે જે જથ્થો છે એ બધાને મળે. સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઓક્સિજન ઓડિટ પણ કરાવ્યું. 20 ટીમ બનાવી, આઈએસ અધિકારી, ડૉક્ટર્સ, ટેકનિકલ લોકો જઈને અભ્યાસ કર્યું અને જોયું કે દે ઇન્શ્યોર્ડ કે ઓક્સિજનનો કોઈ બગાડ ન થાય, ઓક્સિજનનો સમુચિત ઉપયોગ થાય પરંતુ બગાડ પણ ન થાય. અને આ રીતે અમે ડેલી 24 અવર મોનિટરિંગ કરીને કોઈ જગ્યાએ ઓક્સિજન ખૂટે તો કઈ રીતે ત્યાં પહોંચાડવું, અને થોડુંક લીડ ટાઈમ હોવું જોઈએ
તે પ્રમાણે મેનેજ કર્યું અને અમે સફળ રહ્યા એમાં માન્ય જો તમે રસીકરણ માટે હોસ્પિટલ ન જવા માંગતા હોય તો પણ રસીકરણ માટે વધુ એક વિકલ્પ ઉપલબ્ધ છે. રસીકરણ કેન્દ્રો પર ભીડભાડ વચ્ચે રાહ ન જોવી પડે તે માટે અમદાવાદમાં શરૂ થયું છે ડ્રાઈવ થ્રુ રસીકરણ અભિયાન. लोगों को आसानी से कोरोना की वैक्सीन मिल सके इसलिए प्रशासन की ओर से ये ड्राइव थ्रू वैक्सीनेशन शुरू किया गया है और पहले ही दिन ये ड्राइव थ्रू वैक्सीनेशन सेंटर पर 1100 से अधिक लोगों ने कोरोना का टीका लिया है. ये कतार लंबी है लेकिन कोरोना टीका जीवन संजीवनी है. इस बात को सभी समझ रहे हैं और टीकाकरण अभियान में भागीदार बन रहे हैं. क्योंकि वैक्सीन लेने से कई गुना अपने शरीर में फ़ायदा होता है और ये रोग से भी बच जाता है. भले अभी लाइन है लंबी लेकिन इतनी पब्लिक के हिसाब से लाइन तो होनी ही. गुजरात में अहमदाबाद के सरदार पटेल स्टेडियम में ड्राइव थ्रू टीकाकरण अभियान की शुरुआत की गई. इस अभियान की खास बात यह है कि ड्राइव थ्रू टीकाकरण अभियान में गाड़ी में बैठे बैठे ही लोग टीका लगवा सकते हैं. बाइक सवार भी आसानी से वैक्सीन ले सकते हैं. तुरंत रजिस्ट्रेशन की सुविधा भी मौजूद है. पहले ही दिन 1100 लोगों ने टीका लगवाया. और जो आदमी ने रसी लिया है, जो लोग को बाकी है, इसको एनकरेज करके रसी दिलवाने के लिए सहयोग करना चाहिए. देश भर में कोरोना की दूसरी लहर सुनामी बनी हुई है. ऐसे में सेल्फ लॉकडाउन और वैक्सीनेशन कोरोना वायरस से बचने में सबसे कारगर है. इसीलिए उम्मीद का टीका जरूर लगवाइए. संजय टांक, न्यूज़ 18 नेटवर्क, अहमदाबाद. તો બુલેટિનમાં